રિસોર્ટ. કુદરતના સાનિધ્યમાં આવેલા રિસોર્ટની ચાલો આપણે મુલાકાત કરીએ. જો કુદરતના ખોળે વસેલા ડાંગની અંદર તમે ફરવા આવો છો તો અહીં રહેવા માટે એક બેસ્ટ જગ્યા છે અને એ છે ધ વન ટચ રિસોર્ટ. આપણે જ્યારે આ રિસોર્ટની અંદર એન્ટ્રી કરીએ છીએ ત્યારે સામે રિસેપ્શન છે અને એની સામે પાર્કિંગ એરિયા પણ છે. આ રિસોર્ટની અંદર જ્યારે આપણે અંદર જઈશું ત્યારે આપણને જોવા મળશે કે આ રિસોર્ટ સંપૂર્ણ રીતે આદિવાસી રંગે રંગાયેલું છે. ચાલો આગળ જોઈએ કે આ રિસોર્ટમાં હવે આગળ કેવું છે. તમે ક્યાંથી આવ્યા છો? આ રિસોર્ટની અંદર કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સારો રહ્યો. એની જે કુદરતી સૌંદર્ય છે તે જોવાની મજા આવે એવું છે. અને અહીંયા વાતાવરણ પણ સારું છે, જમવાનું પણ સારું છે અને રહેવાનું પણ સારું છે. તો ઓવરઓલ એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો. ખૂબ સારો રહ્યો. મજા આવે. મજા આવશે. ફેમિલી સાથે આવીએ, કપલ સાથે આવીએ ત્યારે સંપૂર્ણ રીતે પ્રકૃતિની અંદર રહેવાની મજા આવે. મજા આવે. અહીંથી આપણે આગળ જઈએ તો સામે જ પ્રતીક સ્વરૂપે અહીં બળદગાડું મૂકેલું છે અને આપણે બળદગાડાથી આગળ જઈએ તો અહીંયા ફેમિલીને બેસવા માટે ખૂબ સારી સ્પેસ છે. મોટા ભાગે આપણે ફાર્મ હાઉસની અંદર જે રીતના જોતા હોઈએ છીએ એ રીતે અહીંયા ખૂબ સરસ હિંચકા સાથે આખી બેસવા માટેની જગ્યા છે. આ રિસોર્ટ જ્યાં બન્યું છે ત્યાં આંબાવાડી છે. આપણે ઉનાળાની અંદર પણ આવીએ તો આપણને એકદમ અહીં સારું ફીલ થાય અને રહેવાનું ગમે એવી આ જગ્યા છે. આ રિસોર્ટ જે જગ્યાએ છે ત્યાં વચ્ચે આંબાવાડી પણ છે અને ત્યાંથી ઉપર જે જગ્યા જે સ્પેસ છે તેની અંદર અલગ અલગ રૂમ બનાવેલા છે. આપણે જોઈએ ત્યાં ઉપર કયા પ્રકારના રૂમો છે. આપણે રિસોર્ટમાં જ્યારે ઉપર આવીએ છીએ ત્યારે અહીંની જે ઉપરની સ્પેસ છે તેની અંદર કપલ રૂમ્સ અવેલેબલ છે. સાથે ઉપર પણ રૂમો અવેલેબલ છે જેમાં ડોર્મેટરી પણ સામેલ છે. તો આપણે ફેમિલી સાથે પણ આવી શકીએ, જે કપલ છે તેઓ પણ આવી શકે છે અને સાથે જો કોઈ મોટું ગ્રુપ હોય તો એમના માટે હોલ અને ડોર્મેટરીની પણ વ્યવસ્થા છે. રિસોર્ટમાં આવેલા કેટલાક મુલાકાતીઓ છે. ક્યાંથી આવ્યા છો તમે? સુરતથી આવ્યા છે. કેવો રહ્યો એક્સપિરિયન્સ આ રિસોર્ટ? ફૂડ પણ સારું છે. તો ઓવરઓલ જોઈએ તો એક્સપિરિયન્સ સારો રહ્યો તમારો. પ્રવૃત્તિમાં ભાગ લીધો અહીંયા? જીપ રાઇડિંગ, જીપ લાઇન અને સાથે રોપવે અને અહીંયા ટ્રેકિંગ પણ ઉપલબ્ધ છે. સામે જ જે ડુંગરો આવ્યા છે ત્યાં ટ્રેકિંગ પણ અવેલેબલ છે અને સાથે સાથે જીપ લાઇન અને રોપવે પણ છે. હા, અને અત્યારે હાલમાં વરસાદની સિઝન ચાલુ છે તો આપણે જ્યારે ટ્રેકિંગમાં જઈએ ત્યારે ત્યાં વોટરફોલ પણ અત્યારે તમને જોવા મળશે. રિસોર્ટમાં જ્યારે આપણે ઉપર આવીએ છીએ ત્યારે અહીં અલગ અલગ પ્રકારના રૂમ અવેલેબલ છે. આપણે કપલ માટે પણ ખૂબ સરસ રૂમો અવેલેબલ છે. જ્યારે આપણે ફેમિલી સાથે આવીએ તો ફેમિલી માટે પણ ઉપર ટોચની અંદર ખૂબ સરસ રૂમો અવેલેબલ છે. સાથે કોઈ મોટું ગ્રુપ આવ્યું હોય કે આપણું મોટું કુટુંબ હોય તો અહીં હોલ અને ડોર્મેટરી પણ ઉપલબ્ધ છે. જ્યારે પ્રકૃતિના ખોળામાં આપણે અહીં બેસીએ ત્યારે અહીંથી જો તમે આપણે ખૂબ સરસ સામેનો વ્યૂ દેખાય છે અને આપણે અહીં કદાચ જો સાંજે હોઈએ તો આપણે ખૂબ સરસ રીતે અહીંયા સમય વ્યક્ત કરી શકીએ છીએ. સવારના બ્રેકફાસ્ટ માટે, બપોરના લંચ માટે અને સાંજના ડિનર માટે અહીં ડાઇનિંગ હોલ ખૂબ મોટો છે અને ડાઇનિંગ હોલ પણ અવેલેબલ છે. આપણે ફેમિલી સાથે આવ્યા હોય તો પણ આપણને એ ખૂબ સારો સ્પેસ મળી રહે. જ્યારે એ ડાઇનિંગ હોલની સામે સ્વિમિંગ પુલ છે અને સ્વિમિંગ પુલની પણ આપણે મજા માણી શકીએ છીએ. રિસોર્ટના મિડલમાં જ સ્વિમિંગ પુલ છે તો આપણે એની પણ મજા લઈ શકીએ છીએ અને એની સામે જ એક ગજેપો પણ છે.
રિસોર્ટમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ થાય છે. તમને જીપ લાઇન પણ અહીં મળશે, જીપ લાઇન પણ કરવા મળશે, સાથે અહીં રોપવે પણ છે. અને આપણે આ પ્રકૃતિના સાનિધ્યમાં ટ્રેકિંગ માટે જવું હોય તો આખું વોટરફોલ પણ તમને જોવા મળશે. એટલે ટ્રેકિંગની સુવિધા અહીં ઉપલબ્ધ છે અને સાથે સાથે ત્યાં વોટરફોલ પણ તમને જોવા મળશે.